विद्यार्थी मित्रों આપણે વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ જોયા। સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો એના દ્વારા થતું કાર્ય શૂન્ય થાય અને એના ઉપરથી આપણે જોયું કે E અને dl વચ્ચેનો ખૂણો હંમેશા π/2 હોય। समस्थितिमान पृष्ठना प्रत्येक बिंदु પાસે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ રૂપે હોય એવું આપણે જોયું। વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જોયો। વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન અથવા તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય। જે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલો હોય છે અને પછી આપણે એ જોયું તો કે વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં ઘટતું હોય એ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા હોય। ક્લિયર? એટલા મુદ્દાઓની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી। હવે આપણે અહીંયા વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની છે। विद्युत भारों तंत्र એટલે શું તો કે એક કરતા વધારે વિદ્યુત ભારો હોય તો એની ઊર્જા કેટલી થાય એ આપણે મેળવવાની છે। અહીંયા સૌપ્રથમ આપણે મેળવીએ છીએ પોટેન્શિયલ એનર્જી ઓફ એ સિસ્ટમ ઓફ ચાર્જ। તો એ જે તંત્ર જે છે એમાં આપણે માત્ર બે વિદ્યુત ભારોની વાત કરીએ છીએ। અહીંયા Q1 અને Q2 વિદ્યુતભાર જે બને છે Q1 અને Q2 વિદ્યુતભારો જે છે એ શરૂઆતમાં ઇન્ફિનિટી અંતરે છે, અનંત અંતરે, અવકાશમાં દૂરના અંતરે છે। હવે અહીંયા હું અવકાશની અંદર કોઈ એક બિંદુ વિચારી લઉં છું। એ બિંદુનો કોઈ પણ ઉગમ બિંદુના સંદર્ભમાં સ્થાન સદિશ r1 છે। સમજો અહીંયા આપણે એવું વિચારી શકીએ કે આ મેં વિચારેલું ઉગમ બિંદુ છે। અહીંયા એક બિંદુ P છે જેનો સ્થાન સદિશ r1 છે। આ બિંદુ પાસે આપણે બે વિદ્યુતભારો અનંત અંતરે છે Q1 અને Q2। એ વિદ્યુતભારોને આપણે આ બિંદુ પાસે લઈ આવવા છે। તો પહેલા એક વિદ્યુતભાર Q1 ને અહીંયા લઈ આવું। બરાબર સમજો। હવે Q1 ને જ્યારે અહીંયા લઈ આવું છું ત્યારે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નથી કારણ કે પ્રાપ્તિ સ્થાનો કે છે નહીં। તો E બરાબર 0 છે। E 0 હોય તો કાર્ય કરવું ન પડે એટલે કે Q1 ને અનંત અંતરેથી r અંતરે આવેલા કોઈ બિંદુ પાસે લઈ આવવા માટે કરવું પડતું કાર્ય એ 0 થશે। ખબર પડી થોડી? હવે માનો કે હું Q1 ને લઈ આવ્યો હોય અનંત અંતરે છે એની જગ્યાએ પહેલા Q2 ને લઈ આવ્યો હોય તો કઈ ફેર પડત નહીં કારણ કે ક્ષેત્ર જ નથી। હવે Q શું તો હવે Q1 આવી ગયો। Q1 નો સ્થાન સદિશ r1 છે। યસ। બિંદુ P છે। યસ। તો હવે Q1 વિદ્યુતભારનું અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન આ બિંદુવત વિદ્યુતભારના વિસ્થિતિમાનનું સૂત્ર કે Q/r1 of P ક્યાં તો P બિંદુ પાસે વિસ્થિતિમાન મેળવ્યું। વિસ્થિતિમાન છે મતલબ વિદ્યુત ક્ષેત્ર છે। હમણાં આપણે આગળ સંબંધ જોઈ ગયા V = EB। તો હવે અહીંયા વિસ્થિતિમાન મેળવ્યું તો હવે Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં હવે એને વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા ઈ વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી હવે Q2 ને લઈ આવવાનું છે। આપણે બે વિદ્યુતભારનું તંત્ર વિચારવાનું છે। એક લઈ આવો બીજા લઈ આવો। R2 અંતરે આવેલા બિંદુએ લાવવા માટે હવે અહીંયા બીજું એક બિંદુ Q છે એનો સ્થાન સદિશ R2 છે। આ બિંદુએ મારે અનંત અંતરેથી Q2 ને લઈ આવવો છે। તો કરવું પડતું કાર્ય બરાબર સમજો। પરિવાર એક જ વ્યાખ્યા વિસ્થિતિમાન બરાબર એકમ વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય। તો કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાન અને ગુણ્યા વિદ્યુતભાર। તો કાર્ય W2 બરાબર Q2 ને લઈ આવવો છે ઇન્ટુ પહેલાનો વિસ્થિતિમાન Q1 નું V1। તો Q2 ઇન્ટુ વિસ્થિતિમાન કે Q1/r12 તો શું થયું કે Q1 Q2/r12।
તો હવે બીજા વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય મિત્રો આપણને W2 જે છે એ મળ્યું કે Q1 Q2 R12 ક્લિયર છે અહીંયા સ્થિત બળ એ સંરક્ષી બળ છે જેથી કરેલું કાર્ય સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે વાત કરી દઈ બે વીજભારનું તંત્ર છે પહેલા વિદ્યુતભારને લઈ આવ્યા એનું કાર્ય અને બીજા વિદ્યુતભારને લઈ આવ્યા એના કાર્યનો સરવાળો જે છે એ વિદ્યુતભારના તંત્રની કુલ ઊર્જા જેટલો હોય કેટલી ઊર્જા સંગ્રહ પામી કે U W1 W2 તો U W1 તો 0 છે W2 કે Q1 Q2 R12 છે તો સ્થિતિ ઊર્જા મળી ગઈ બે વીજભારના તંત્રની કેટલી હોય તો કે બે વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં અને એના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય આ થઈ ગઈ બે વીજભારના તંત્રની સ્થિતિ ઊર્જા જો એમાં Q1 Q2 0 હોય તો સ્થિતિ ઊર્જા ધન હોય એટલે કે બંને વીજભારો ધન હોય એનો ગુણાકાર > 0 થશે કે બંને વીજભારો ઋણ હોય આનું ઉદાહરણ આપણે જોયું સ્થિતિ ઊર્જા 2.3 ક્લિયર અને જો Q1 Q2 0 હોય એટલે કે બે વીજભારો જે તંત્રમાં છે એનો ગુણાકાર <0 હોય એટલે ઋણ હોય તો સ્થિતિ ઊર્જા કેવી થશે ઋણ ક્લિયર મિત્રો અહીંયા આ વાત થઈ બે વીજભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર હવે તમે કલ્પના કરી લો બે વીજભાર નથી એની જગ્યાએ ત્રણ વીજભાર છે જો બરાબર સમજો નેક્સ્ટ ક્વેશ્ચન હવે હું ઈ સાબિત કરાવતો નથી તમારે સમજી લેવાનું છે કેમ થશે બરાબર હું સમજાવવાની પર ફોકસ કરજો ત્રણ વિદ્યુતભારો છે Q1 Q2 Q3 ત્રણેય ત્રણ અનંત અંતરે છે ક્ષેત્રમાં આવેલા કોઈ બિંદુ પાસે મારે પહેલા લઈ આવવો છે પહેલાનું કાર્ય તો 0 જ થશે સોરી ક્ષેત્રમાં આવેલા નહીં પણ કોઈ અવકાશમાં આપણે લઈ આવો છે ક્ષેત્ર હાજર નથી તો એક વીજભારને લઈ આવો છો તો કાર્ય 0 થશે બીજાને લઈ આવીશ તો એટલું થશે હવે ત્રીજાને લઈ આવવાનું છે ત્રીજાને લઈ આવશો તો બે વીજભારો થયા Q1 અને Q3 તો આ બેયના વિદ્યુત ક્ષેત્રો હશે બેયના વિદ્યુત સ્થિતિમાન હશે એટલે જે ત્રીજાને લઈ આવો છો એનું કાર્ય કેટલું થશે ખ્યાલ પડે કઈ તો કાર્ય બરાબર વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન તો ત્રીજાને લઈ આવો તો Q3 અહીંયા બે વીજભારો હતા V1 V2 એટલું કાર્ય થાય ત્રીજાનું કાર્ય એટલું થાય V1 V2 ની કિંમત મૂકો એટલે Q1 Q3 આ પદ આવે અને આની કિંમત મૂકો એટલે Q2 Q3 આ પદ આવે અને એટલી ઊર્જા તો હતી એટલે ત્રણેયના કાર્યનો સરવાળો થાય એટલે ત્રણ વીજભારો હોય તો એનું કુલ કાર્ય પહેલા બે નો ગુણાકાર પછી બીજા ત્રીજાનો અને ત્રીજા પહેલાનો જો મિત્રો એ તંત્ર તમારે વિચારવું હોય તો ત્રણ વીજભારનું તંત્ર આવું થઈ શકે કે પહેલો વીજભાર જે છે R1 અંતર અહીંયા છે બીજો અહીંયા છે ત્રીજો અહીંયા છે આ બેની સ્થિતિ ઊર્જા આ બંનેની સ્થિતિ ઊર્જા અને આ બંનેની સ્થિતિ ઊર્જા ત્રણેયનો સરવાળો થઈ ગયો સિમ્પલ હવે એમ થાય કે હજી મારે ચાર વિદ્યુતભારો લેવા છે અને ચોથો આવી ગયો તો કેટલું થશે તો આ બેની આ બંનેની આવશે આ બંનેની આવશે અને હજી આ બંનેની આવશે કેટલા થયા 1 2 3 4 5 અને 6 એટલે ચાર વીજભારો હોય તો તમને સ્થિતિ ઊર્જા કેટલી મળશે તો કે Q1 Q2 Q2 Q3 Q1 Q3 Q1 Q4 Q2 Q4 અને Q3 Q4 અને દરેકના સ્થાન સદિશ ક્લિયર મિત્રો જો હજી ન સમજાય તો હું જે બોલ્યો છે બીજી વખત તમે રિવાઇન્ડ કરીને સાંભળજો એટલે અંદાજ આવશે તો ત્રણ વીજભારોનું જો તંત્ર થાય તો કુલ સ્થિતિ ઊર્જા તમને એટલી મળી શકે ક્લિયર ચાલો એટલું તમે જોઈને લખો બરાબર પછી આપણે આગળ વધીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર જોયું કે બે વીજભાર હોય તો એની સ્થિતિ ઊર્જા કે Q1 Q2 R12 થાય ત્રણ વીજભાર હોય તો એ મુજબ ચાર વીજભાર હોય તો એ મુજબ
પરંતુ એ સ્થિતિ ઊર્જા વિદ્યુત ભારોની ગઈ ને એ હતી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, ત્યાં વિદ્યુત ક્ષેત્ર નહોતું. હવે અહીંયા આપણે એક સૂત્ર મેળવવાના છે, પણ થોડો ડિફરન્સ એટલો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા, potential energy in an external field, એટલે ઓલરેડી અહીંયા કોઈ વિદ્યુત ભારને મારે લઈ આવવો છે તો પહેલેથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું છે. તો એકલા વિદ્યુત ભારના લીધે અને બે વિદ્યુત ભારના લીધે તંત્રની સ્થિતિ ઊર્જાના સૂત્રો આપણે મેળવવાના છે. બસ પૂરું. એકલા વિદ્યુત ભારના લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એની વિદ્યુત સ્થિતિ ઊર્જા U એટલે કેટલી? તો સપોઝ હું અહીંયા ઊભો છું, ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે E જેટલું. અનંત અંતરેથી મારે એકલા વિદ્યુત ભારને લઈ આવવાનો છે Q ને. તો અહીંયા લઈ આવવા માટે મારે જે કાર્ય કરવું પડશે એ 0 નહીં થાય. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર 0 નથી, વિદ્યુત ક્ષેત્ર છે. એટલે અહીંયા લઈ આવવા માટે કરવું પડતું કાર્ય બરાબર એ વિદ્યુત ભાર એને ગુણ્યા જે બિંદુ પાસે લઈ આવ્યો છું એનું વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર થઈ ગયું? જ્યાં વિદ્યુત સ્થિતિમાન આપણે જો સૂત્ર બધે લખું છું E બરાબર W ના છેદમાં Q. તો અહીંયા આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ છે, અહીંયા ઉગમ બિંદુ છે, જેથી એનું સ્થાન સદિશ R છે. આ બિંદુએ Q વિભાગ લઈ આવ્યો તો આ બિંદુએ વિસ્થિતિમાન VR હતું. તો વિસ્થિતિમાન VR એને ગુણ્યા Q એટલે એની સ્થિતિ ઊર્જા થઈ ગઈ. તો આ Q ને અનુરૂપ સંગ્રહ પામતી ઊર્જા કરેલા કાર્ય જેટલી Q * V. જો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R હોય તો આપણે એને સ્થાન સદિશના સ્વરૂપમાં લખી શકીએ UR = Q V R. આ થઈ ગઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એકલા વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર કેટલું થાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા = વિદ્યુત ભાર એને ગુણ્યા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. એટલો પ્રશ્ન પૂછે મિત્રો તો આ 2 માર્ક્સમાં પણ પૂછી શકે. એટલો નાખવાનો. એકલા વિદ્યુત ભારના લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવવા માટે મતલબ એ વિદ્યુત ભારને અહીંયા લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. હવે શું કરવાનું છે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તંત્ર વિચાર્યું કેટલા વિદ્યુત ભારોનું 2. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પહેલાને લઈ આવો Q1 ને, તો કરવું પડતું કાર્ય એટલું થશે યસ. કેટલું? તો કે વીજભાર એને ગુણ્યા એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. રેડી? હવે મારે Q2 ને લઈ આવવો છે, તો Q2 ને લઈ આવો તો હવે તો ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હવે કઈ રીતે Q2 ને લઈ આવવાનો છે? તો જો અહીંયા આપણે આકૃતિ દોરેલી છે. આ ધારો કે Q1 નો સ્થાન સદિશ R1 છે, આ Q1 નો R1 છે. ઓકે, આપણે હજી આને આમ દોરી નાખીએ એટલે સમજાશે સરળતાથી. બરાબર? ચાલો અહીંયા આપણે વીજભાર Q1 લઈએ છીએ, અહીંયા Q2 લઈએ છીએ. આનો ઉગમ બિંદુ અનુસંધાનમાં સ્થાન સદિશ R1 છે. તો અહીંયા જો આના સ્વરૂપમાં કરું તો સ્થિતિ ઊર્જા U1 થઈ ગઈ. બરાબર? આ Q2 છે, એનો સ્થાન સદિશ R2 છે. આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે, વિદ્યુત ક્ષેત્ર કંઈક છે. આ બિંદુ પાસેનું વિસ્થિતિમાન V1 છે, આ બિંદુ પાસે વિસ્થિતિમાન V2 છે. ક્લિયર? તો અહીંયા પહેલા વિદ્યુત ભાર Q1 ને લઈ આવો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર છે, તો એ કરવું પડતું કાર્ય W1 = Q * V1 નું વિસ્થિતિમાન થાય. તો કે આ અંતરાલ વિસ્થિતિમાન ને V. હવે શું કર્યું? તો Q2 ને હવે Q2 ને લઈ આવવો છે. તો Q2 ને લઈ આવો છો, ઓલરેડી અહીંયા Q2 જે બિંદુ પાસે હતો ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો હતું એટલે એનું વિસ્થિતિમાન એ હતું. ઉપરાંત આના વિદ્યુત ક્ષેત્રની અસર અહીંયા થશે Q1 ની, એટલે ત્યાં કરવું પડતું કાર્ય પહેલા આપણે આ લખ્યું Q
તો કે આ કાર્ય W બરાબર Q * V R2 અને આ જે વિદ્યુત સ્થિતિમાન હતું એના માટે પેલા કરવું પડતું કાર્ય થઈ ગયું હવે તો કે આની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે તો એ કેટલું તો કે Q1 ના ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય કે Q1 Q2 R1 2 તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે વિભાગોના તંત્રની ઊર્જાની વાત કરો તો એટલી થાય કેટલી તો કે W1 W2 W3 તો W1 એટલું W2 એટલું W3 માનો કે ત્રણ વીજભાર હોય તો શું થાય તો સેમ આગલી પ્રોસેસ પહેલાનું એટલું થશે બીજાનું એટલું થશે વત્તા એટલું થશે ત્રીજાનું કેટલું થશે જો સમજાવું છું આની આપણે જરૂર નથી એવું સમજીએ છીએ જો ત્રણ વીજભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવવા છે તો કરવું પડતું કાર્ય કેટલું થશે મિત્રો સમજો થોડું હવે આપણે એવું વિચારીએ છીએ કે ત્રણ વીજભારો છે Q1 છે Q2 છે Q3 છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો કે હા આનો સ્થાન સદિશ R1 છે આનો સ્થાન સદિશ R2 છે આનો સ્થાન સદિશ R3 છે ત્રણ વીજભારનું તંત્ર છે તો અહીંયા કરવું પડતું કાર્ય માનો કે મારે ગણવું છે તો સૌપ્રથમ કરવું પડતું કાર્ય હું પહેલા વીજભારને લઈ આવું છું તો એ કાર્ય કેટલું થશે તો કે વીજભાર Q1 એને ગુણ્યા એનું વિદ્યુત સ્થિતિમાન ચાલો રેડી હવે બીજાને લઈ આવું છું તો એનું કરવું પડતું કાર્ય એનો વિદ્યુત ભાર એને ગુણ્યા R2 અંતરે વિદ્યુત સ્થિતિમાન પ્લસ આ પહેલું ને બીજું બે ભેગા થયા એટલે આની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય આ એનું વિદ્યુત સ્થિતિમાન એટલે આટલું કાર્ય થઈ ગયું આનું એટલું થઈ ગયું હવે કેટલા વીજભાર થયા છે તો બે હવે ત્રીજાને લઈ આવો છે તો ત્રીજાનું કાર્ય Q3 ઈ બિંદુ પાસે જે વિસ્થિતિમાન હોય ઈ તો થઈ ગયું પ્લસ Q3 એને કોઈના પહેલાનું વિસ્થિતિમાન વત્તા બીજાનું વિસ્થિતિમાન તો અહીંયા આપણે લખવું તો લખી શકીએ Q3V R3 પ્લસ અહીંયા થશે કે Q1 Q3 એના છેદમાં R13 પ્લસ કે Q3 Q2 એના છેદમાં R23 આ કાર્ય W3 જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર વિચારો તો કુલ ઊર્જા આ ત્રણેયના કાર્યના સરવાળા જેટલી થાય છે પૂરું વિચારજો મિત્રો એટલે ખ્યાલ આવી જશે એટલું ક્લિયર થયું હવે આપણે ઊર્જાની વાત કરીએ છીએ તો આ ઊર્જા જે છે ઊર્જાનો એકમ ખરેખર તો ઊર્જાનો એકમ જૂલ છે પરંતુ એનો બીજો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ જે ખૂબ નાનો એકમ છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ નું મૂલ્ય તમને આપ્યું છે 1.6 × 10⁻⁹ જૂલ તેની વ્યાખ્યા શું છે કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ આ બે પ્લેટ વચ્ચે કે બે બિંદુઓ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે આ 1 વોલ્ટના વિસ્થિતિમાનના તફાવતની અસર હેઠળ આમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારને 1 વોલ્ટનો વિસ્થિતિમાનનો તફાવત હોય બે બિંદુઓ વચ્ચે એમાંથી ઇલેક્ટ્રોનને પસાર થવા માટે અહીંથી અહીં જાય છે ત્યારે એની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે અને એટલા ફેરફાર માટે એને કરવું પડતું કાર્ય 1.6 × 10⁻⁹ જૂલ છે આના મોટા એકમો તમારે લખવા હોય તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે નાના એકમ મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ છે માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ છે નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ક્લિયર આના એકમો વચ્ચેનો સંબંધ તમારે લખવો હોય તો પણ લખી શકો મેગા ગીગા ટેરા એ અપ થઈ ગયું નીચે મિલી માઇક્રો નેનો ફેમ્ટો પાઇકો એ બધા
નાના એકમો આ મોટા એકમો પણ ઈવી ના ગુણાંકમાં હોય એટલે આપણે લખી શકીએ. અમાને કોઈ એમ કહો કે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર, તો અહીંયા આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ લખતા હતા તો એટલા, તો ખરેખર 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય તો 1.6 × 10⁻16 જૂલ થાય. કેમ તો કે કિલો ની 3 ઘાત નીકળી ગઈ. ક્લિયર બાળકો? તો એ રીતે કિલો ની જગ્યાએ તમે માઇક્રો લખી શકો, મેગા લખી શકો. એટલે થોડુંક સમજજો એટલે આરામથી સમજાઈ જશે. રેડી? આમાં તમે જે આ નોટ ડાઉન કરી લો પાર્ટ, પછી આપણે આના દાખલા જોઈએ. ઓકે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું ખૂબ જ સરસ મજાનું ઉદાહરણ છે. અહીંયા એ આપણે જોઈએ ઉદાહરણ 2.4. એમાં તમને એમ કહ્યું છે કે એક ચોરસના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારોને લઈ આવવાના છે. એક વીજભાર q છે, બીજો q છે, અહીંયા q છે, અહીંયા q છે. આપણે વિદ્યુત ભારોના તંત્રમાં જોયું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, માટે કોઈ પણ વિદ્યુત ભારને પહેલા લઈ આવશો તો કાર્ય 0 થશે. તો અહીંયા આપણે એક કામ એ કરીએ છીએ કે એક બિંદુ પાસે q વિદ્યુત ભારને લઈ આવીએ. આપણે બે વસ્તુ મેળવવાની છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કાર્ય કેટલું થાય, કુલ કાર્ય આપણે મેળવવું. અને પછી કીધું કે q વિદ્યુત ભારને ચોરસના કેન્દ્ર O પાસે લાવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય કેટલું થાય એ મેળવવાનું છે. સૌપ્રથમ આપણે પહેલા કાર્ય કુલ મેળવી લઈએ. હવે એ બિંદુ પાસે q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય 0 થશે. આ બધાને ખબર પડી ગઈ? હા. હવે તો કે B બિંદુ પાસે q વિદ્યુત ભારને લાવવાનો છે. આ q ને આ B બિંદુ પાસે લઈ આવો એટલે d જેટલા અંતરે આ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે. એટલે આનું કાર્ય થશે, આનો વિદ્યુત ભાર એને ગુણ્યા a નું સ્થિતિમાન, તેનું કાર્ય એને ગુણ્યા a નું વિદ્યુત સ્થિતિમાન. તો કાર્ય W વિદ્યુત ભાર છે q અને આનું સ્થિતિમાન q kq/d. આ બિંદુ પાસે આના લીધે વિદ્યુત સ્થિતિમાન d જેટલા અંતરે થાય kq/d. રેડી? આ W2 મળી ગયું. હવે બે વીજભાર તો આવી ગયા A અને B પર. હવે આપણે બીજા બે ને લઈ આવવાના છે, C પર ને D પર. C બિંદુ પાસે q વિદ્યુત ભારને લઈ આવવો છે. સિમ્પલ ફંડા છે. C બિંદુ પાસે q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર A વિદ્યુત ભાર એને ગુણ્યા જેટલા વિદ્યુત ભાર આવ્યા બેનું વિદ્યુત સ્થિતિમાન. તો C બિંદુ પાસે આના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો કે kq એના છેદમાં √2d. આ પહેલાને લીધે વિસ્થિતિમાન થયું. આના લીધે વિસ્થિતિમાન કેટલું થાય તો કે -kq/d. પૂરું. બંનેના વિસ્થિતિમાનની કિંમત મૂકી દીધી એટલે W3 આપણને મળી ગયું. આ ત્રીજો વીજભાર આવી ગયો, એનું કાર્ય થઈ ગયું. હવે આપણે જે જોઈએ છીએ તંત્રમાં ઓલરેડી 3 વિદ્યુત ભાર થઈ ગયા. હવે આપણે ચોથા વિદ્યુત ભારને લઈ આવો D બિંદુ પાસે q ને. તો D બિંદુ પાસે q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W4 કીધું અથવા WB કયો તો ચાલે. કેટલું હોય તો કે આ q4 વિદ્યુત ભાર એ માઈનસ છે માટે એ માઈનસ મે લખ્યું. ચારે 3 બિંદુના વિસ્થિતિમાન હશે કારણ કે અહીંયા લઈ આવો તો ત્યારે આનું વિસ્થિતિમાન, આનું વિસ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન. તો આના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન થશે kq/d, આનું પ્લસ. આના લીધે વિસ્થિતિમાન થશે kq માઈનસ છે √2d અને આના લીધે વિસ્થિતિમાન થશે kq/d પ્લસ. ત્રણે વિસ્થિતિમાનની કિંમત મૂકી. આ q4 ની કિંમત અને q આ a નું વિસ્થિતિમાન છે, આ b નું વિસ્થિતિમાન છે, આ c નું વિસ્થિતિમાન છે. ત્રણેયનું કુલ વિસ્થિતિમાન ગણ્યા એટલે W4 એટલું મળ્યું આપણને. તો કુલ
કુલ કાર્ય બરાબર W1 plus W2 plus W3 plus W4 તો કુલ કાર્ય બરાબર પહેલાનું 0 બીજાનું -kq²d ત્રીજાનું kq²√2d -kq²d ચોથાનું -kq²d +kq²√2d અને -kq²d હવે તમે જુઓ તો kq²d 1 2 3 અને 4 છે એટલે લખો અહીંયા -4kq²d kq²√2d 1 અને 2 છે એટલે લખું 2kq²√2d હવે આપણે કઈ કર્યું નથી આમાંથી 2kq²d કોમન કાઢી લીધા હવે 2kq²d કોમન કાઢશો એટલે અહીંયા 2 વધશે સોરી ઓકે ચાલો કઈ જરૂર નથી બરાબર સાચું લખ્યું છે આખું કોમન નીકળી ગયું 2kq²d તો અહીંયા ધન છે એટલે મેં આ પદ પહેલા લખ્યું 1/√2 આ માઈનસ 2kq²d કોમન કાઢ્યા 2 વધ્યા -2 પૂરું આ કાર્યનું સૂત્ર થઈ ગયું એટલું સમજાણું બાળકો આનું તમારે સાદું રૂપ આપવું હોય તો હજી આપી શકો w જોજો q²/4πε0d આ 2 ને ગુણી નાખું છું એટલે 2/√2 -4 થઈ ગયા હજી આને તમારે સાદું રૂપ આપવું હોય તો માઈનસ વડે ગુણો એટલે -q² એના છેદમાં 4πε0d અહીંયા આવશે -4 -2/√2 એટલે -√2 આ આન્સર કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે -q²/4πε0d 4 -√2 ક્લિયર બાળકો એટલું સમજાણું હવે આપણે સમજવાનું છે કે q વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય રેડી તો તમે એક મિનિટ આ લખી લો થોડું ઘણું પછી આ ઇરેઝ કરી અને તમને અહીંયા સમજાવું છું રાઈટ તમારે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લ્યો ને લખવું હોય તો લખી લ્યો ચાલો ચાલો જો અહીંયા આપણે એ જ દાખલામાં આગળ વધવાનું છે આપણને એમ કીધું હતું કે આ ચોરસના ચાર શિરોબિંદુ ઉપર અહીંયા q વિદ્યુતભાર હતો અહીંયા q વિદ્યુતભાર હતો અહીંયા q વિદ્યુતભાર હતો અહીંયા q વિદ્યુતભાર હતો બરાબર આ એમના વિકર્ણો હતા અહીંયા બિંદુ O હતું એમ કીધું છે અહીંયા q વિદ્યુતભારને લાવવો છે તો કરવું પડતું વધારાનું કાર્ય કેટલું થશે પેલું કાર્ય આપણને w બરાબર ચારેયના સરવાળા જેટલું મળ્યું હતું 1 2 3 4 અહીંયા કાર્ય કેટલું થાય બરાબર સમજો તો આ અંતર જે છે વિકર્ણની લંબાઈ કેટલી થશે આ અંતર √2d થયું તો હું એમ વિચારું કે a બિંદુ હતું અહીંયા b હતું અહીંયા c હતું અહીંયા d હતું તો ચારે ચાર બિંદુના લીધે પેલા વિસ્થિતિમાન એટલું થાય va vb vc vd આ બિંદુ પાસે વિસ્થિતિમાન મારે જોતું હોય તો ખરેખર va બરાબર k q એના છેદમાં આ અંતર થયું એ અંતરનું કહું છું AO પ્લસ k b નો વીજભાર q અંતર BO પ્લસ k પ્લસ q છેદમાં અંતર CO પ્લસ k માઈનસ q છેદમાં અંતર DO હવે ખરેખર તમે
જુઓ તો AO BO CO DO ત્રણે ત્રણ તો ચારે ચાર તો સરખા થશે તો ખરેખર આ AC કેટલું થશે AC આપણને ખબર જ છે √2d છે તો AO કેટલું થાય તો કે AC/2 થાય એટલે √2d/2 એટલે ખરેખર કેટલું મળ્યું d/√2 હવે અહીંયા તમે જુઓ તો KQ આ કેટલું મળ્યું d/√2 માઈનસ KQ આ કેટલું મળ્યું d/√2 પ્લસ KQ આ કેટલું મળ્યું d/√2 માઈનસ KQ આ કેટલું મળ્યું d/√2 તો ખરેખર આ બધા વિદ્યુત ભારોને લીધે આ O બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તમે જુઓ તો કેટલું મળે છે આપણને શૂન્ય મળે છે તો હવે એનું મારે કાર્ય જોતું હોય તો કાર્ય બરાબર V * Q તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન જ 0 છે આ પ્લસ Q વીજભાર હોય તો હવે આવા તંત્રની અંદર વિદ્યુત ભારને જો તમારે લઈ આવવો હોય તો કરવું પડતું કાર્ય શૂન્ય મળે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો સ્થિતિ ઊર્જાનો ખ્યાલ જે છે એ વધારે સ્પષ્ટ થયો કે ચાર વિભાગનું તંત્ર હતું તેની સ્થિતિ ઊર્જા કેટલી થાય અને કેન્દ્ર પાસે પ્લસ Q વિદ્યુત ભારને લઈ આવીએ તો કરવું પડતું કાર્ય કેટલું થાય ઓકે તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ બરાબર હવે આપણે આગળ જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા અને ઉદાહરણો જે છે એની ચર્ચા કરીશું ક્લિયર ચલો બેસ્ટ ઓફ લક